નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીએ અટલાદરાની સરકારી ગૌચર જમીન મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત, લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધવાની માંગ। વડોદરા શહેરમાં ગૌચર જમીન મુદ્દે ગંભીર આક્ષેપો સાથે આજ રોજ સામાજિક આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા શહેર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। રજૂઆત મુજબ મોજે અટલાદરા રે સ નંબર 585 પૈકી ટી.પી. નંબર 28 અટલાદરા એફ.પી. 90/1 તરીકે નોંધાયેલી સરકારી ગૌચર જમીનને વડોદરા મહાનગરપાલિકાએ ખોટી રીતે વેલિડેશન કરીને ખાનગી વ્યક્તિને સોંપી દીધી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। આગળ જણાવાયું છે કે જમીન હસ્તાંતરણ પછી અન્ય ભૂમાફિયાઓ દ્વારા ખેડૂત પાસેથી એક પછી એક દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની કિંમતે વેચાણ કરવામાં આવ્યું છે। આ સમગ્ર પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની શંકા વ્યક્ત કરી કડક તપાસની માંગ ઉઠાવવામાં આવી છે। મહેન્દ્રસિંહ રાઠોડ બાપુએ આ મામલે જવાબદાર અધિકારીઓ અને સંકળાયેલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવા તથા જમીનનો કબજો સરકાર હસ્તક પરત મેળવવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આ રજૂઆત બાદ શહેરમાં રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ચર્ચા જાગી છે। હવે જિલ્લા તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું। મોજે અટલાદરા સર્વે નંબર 585 પૈકી ટીપી નંબર 28 અટલાદરા એફબી નંબર 9/1 વાળી સરકારી જમીનમાં પ્લોટ વેરિફિकेशन કરવા બાબતની વાત ખૂબ જ ગંભીર છે। ગાંવ બસા નહીં है उसके पहले लूटरे लूटने आ गए જેવી પરિસ્થિતિનું વડોદરાની અંદર નિર્માણ થયું છે। ધારાસભ્યના પરિવારજનો દ્વારા જે ખેડૂતની જગ્યા રોડની અંદર ગઈ હતી એ જગ્યા કલેક્ટર દ્વારા એનઓસી આપવામાં પણ નથી આવી અને પોતા સત્તાનો અને અધિકારીઓએ પોતાનો પાવરનો ખોટો ઉપયોગ કરી એ જગ્યા જે તે ખેડૂતને એટલે કે ધારાસભ્યના પરિવારને ફાળવી આપે। ત્યારબાદ વાત અમુક કલેક્ટર સાહેબના કાને નાખતા એ જગ્યાની ગંભીરતા જ્યારે ટીડીઓ પરિમલ પટનીને ખબર પડી ત્યારે પરિમલ પટની સાહેબે લેટર લખ્યો માનની આદરણીય કલેક્ટર સાહેબને કે આ જગ્યા સરકારી જગ્યા છે, માટે આ જગ્યા તાત્કાલિક સરકારે પોતાના કબજા હેઠળ લેવી। એ લેટર લખે છે પરિમલ પટણી, એ લેટર લખે છે તારીખ 24/9/2025ના દિવસે। ત્યારબાદ કલેક્ટર સાહેબ એના પર આદેશ કરે છે તારીખ 13/10/2025માં આદેશ કરે છે કે આ જગ્યા મામલતદાર સાહેબને કે આ જગ્યા તાત્કાલિક સરકારી હોવાથી કબજામાં લેવી। અને હવે જ્યારે વાતને 5 મહિના થઈ ગયા છે ત્યારે વિચારો કાયદો ગરીબો માટે અન્ય વ્યક્તિ માટે અલગ અને ધારાસભ્યો માટે એના પરિવાર માટે અલગ કાયદો હોય છે। એ રીતે 3/2 ખુદ ટીડીઓ પરિમલ પટની કલેક્ટર સાહેબને ભલામણ પત્ર લખે છે। વિચારો તમે, આ જ મેટર વ્હાઇટ હાઉસમાં બની હતી ત્યારે કલેક્ટર સાહેબે એ જગ્યા જમીન દોસ્ત કરી નાખી હતી અને એ જગ્યા પર તો કોર્પોરેશને રજા ચિઠ્ઠી પણ આપી દીધી હતી। વિચારો, સરકારી જગ્યા પર કોર્પોરેશન રજા ચિઠ્ઠી આપી બાંધકામ થઈ જાય છે, ત્યાર પછી કલેક્ટર સાહેબે બાંધકામ તોડાવે છે અને આરોપીઓને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જેલમાં મોકલે છે। તો આ વિષય તો હજુ સરકારે જગ્યા ફાળવી જ નથી। ધારાસભ્યના પરિવારજનો એ ખેડૂત પાસે દસ્તાવેજ કરાવી લે છે અને એ પાછી જગ્યા અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવે છે। માટે અમે કલેક્ટર સાહેબને કહેવાયા છે, સાહેબ આપ તટસ્થ અને નિષ્પક્ષ છો, કાયદો સૌ માટે અલગ રાખો। ધારાસભ્યના પરિવારને બચાવવા માટે તમે એનઓસી ના આપતા આ લોકશાહીનું હનન થશે, લોકોનો કાયદા કાનૂન પરથી ભરોસો ઉઠી જશે અને ભૂલપત બારવટિયા પાછા સમાજમાં પેદા થાય એવી પૂર્ણ શક્યતા છે।